વડોદરા શહેરના સર સયાજીનગર ગૃહ ખાતે સિનિયર્સ ગોટ ટેલેન્ટ 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું। સિનિયર સિટીઝન્સ માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો અને જેનું આયોજન સ્વર્ગ કોમ્યુનિટી કેર દ્વારા કરવામાં આવ્યું હતું। સતત ત્રીજા વર્ષે સ્વર્ગ કોમ્યુનિટી કેર દ્વારા સિનિયર્સ ગોટ ટેલેન્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। 2 વર્ષ તેમને જે સફળતા સાંપડી છે, જે અવિશ્વસનીય પ્રતિસાદ લોકોનો મળ્યો છે, તેના જ અનુસંધાને તેઓ દ્વારા સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો વડોદરા શહેરના જોડાય છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી સિનિયર સિટીઝનો દ્વારા આ સિનિયર્સ ગોટ ટેલેન્ટ 3.0માં ભાગ લેવામાં આવ્યો હતો। લગભગ 1100 જેટલા સિનિયર સિટીઝન્સ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ખાસ કરીને જે સિનિયર સિટીઝનમાં રહેલી પ્રતિભા છે, તેઓમાં જે ટેલેન્ટ રહેલું છે તે બહાર લાવી શકાય, તેઓને એક પ્લેટફોર્મ પૂરું પાડી શકાય તે માટે સ્વર્ગ કોમ્યુનિટી કેર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જે સિનિયર સિટીઝન્સ છે તેઓ દ્વારા અલગ અલગ કળા તેઓમાં જે રહેલી છે તે અહીં દર્શાવવામાં આવી હતી। આજે સિનિયર્સ ગોટ ટેલેન્ટ 2024 જે આજે ત્રીજું વર્ષ છે અમારું, કે જે દર વર્ષે અમે લોકો સિનિયર્સ ગોટ ટેલેન્ટ નામનો પ્રોગ્રામ જે સ્વર્ગ કમ્યુનિટી કેર દ્વારા અહીંયા આગળ જે ઘણા વ્યક્તિઓ છે, જે વડીલો છે આપણા શહેરના, એ વડીલોને અહીંયા આગળ 1100 જેટલા વડીલો અહીંયા આગળ આજે ઉપસ્થિત છે। દરેક વડીલને અહીંયા આગળ માન સન્માન અને રિસ્પેક્ટ મળે અને એની સાથે સાથે એ લોકોને એક પ્લેટફોર્મ મળે કે જેમાં એ પોતાનું ટેલેન્ટ, જેવી રીતે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ છે, એવી રીતે સિનિયર્સ ગોટ ટેલેન્ટ જે સ્વર્ગ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, તો એ પ્લેટફોર્મ દ્વારા એમને કોઈક ઓપોર્ચ્યુનિટી મળે અને પોતાનું જે પરફોર્મન્સ છે, જે ટેલેન્ટ છે, એ વડોદરા શહેરની સામે બતાવી શકે, એ હેતુથી જ અમે લોકો દર વર્ષે આ સિનિયર્સ ગોટ ટેલેન્ટનો પ્રોગ્રામ કરી રહ્યા છે। અને એમાં અલગ અલગ કેટેગરીઝના પરફોર્મન્સ હોય છે, જેમ કે સિંગિંગ છે, કોઈ ડાન્સિંગ કરે છે, કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડે છે, કાં તો કોઈ મિમિક્રી કરે છે, કોઈ ગ્રુપ ડાન્સમાં છે, કાં તો ઘણા એવા પણ છે કે જે યોગા દ્વારા પોતાનું પરફોર્મન્સ, પોતાનું ટેલેન્ટ બતાવે છે। તો અમે વડોદરા શહેરના જેટલા પણ વડીલો છે એ લોકોના ખૂબ ખૂબ આભારી છે કે આટલી બધી સંખ્યામાં એ લોકો અહીંયા આગળ ઉપસ્થિત થાય છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સ્વર્ગ દ્વારા એ લોકોને લાવવા લઈ જવાની પણ સુવિધા, અને એની સાથે સાથે બધા પ્રોગ્રામ પત્યા પછી એ લોકો જે પણ વિનર્સ હોય છે એ લોકોને 5 ટાઈપની કેટેગરીઝના વિનર તરીકે અમે લોકો કેટેગરાઇઝ કરતા હોય છે, જેમ કે બ્રોન્ઝ મેડલ છે, સિલ્વર મેડલ છે, ગોલ્ડ છે, પ્લેટિનિયમ છે, ને લાસ્ટવાળા ડાયમંડ। અને અપાર્ટ ઓફ દેટ, આની સાથે સાથે અમે લોકો એ લોકોને જ્યારે પ્રોગ્રામ પતે છે ત્યારે સારું એવું ડિનર પણ પ્રોવાઈડ કરતા હોય છે। તો ખૂબ ખૂબ આભાર છે વડોદરા શહેરને। હું અમિત લિંબાચિયા, સ્વર્ગ કમ્યુનિટી કેર સંસ્થાનો સંચાલક અને સ્થાપક। અલગ અલગ વડોદરાના શહેરના વિસ્તાર છે, જેમ કે માંજલપુર છે, વાઘોડિયા રોડ છે, ત્યાં ફતેગંજ છે, નિઝામપુરા છે, કારેલીબાગ છે, અને આ બાજુની સાઈડે ગોત્રી છે, તો વાસના છે, આ બધા જે અલગ અલગ એરિયાઝમાંથી લોકો અહીંયા આગળ આવ્યા છે। આજે કાર્યક્રમને લઈને કેવો છે સિનિયર સિટીઝનમાં ઉત્સાહ? બહુ જ અનેરો ઉત્સાહ છે એ લોકોને, કેમ કે એ લોકોનું જે ટેલેન્ટ જોઈને અમને પણ એવું થાય છે કે આટલી એજમાં 80 યર્સ 85 યર્સની એજમાં જો કોઈ વ્યક્તિ આટલું સારું એવું ડાન્સ પરફોર્મન્સ કરી શકતા હોય, તો અમારા જેવા યંગ છે એ લોકોને એ લોકો પાસેથી કંઈક શીખવું જોઈએ કે આટલી એનર્જેટિક જે વસ્તુ આપી રહ્યા છે, તો યંગ લોકોને પણ એટલીસ્ટ એ લોકોના પરફોર્મન્સ જોયા પછી એ લોકોને એક કહેવાય ને કે ઉત્સાહ આવે, કે એ લોકોનું મોટિવેશન્સ થાય। મુખ્ય હેતુ એ જ છે કે દરેક સિનિયર સિટીઝન્સને માન સન્માન, રિસ્પેક્ટ, અને એની સાથે સાથે એક પોતાનું જે ટેલેન્ટ છે એ વડોદરા શહેરની સામે બતાવી શકે એમ છે। લાસ્ટ યર જે પણ એક ટેલેન્ટ શોમાં એક વિનર હતા, એમને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ઓપોર્ચ્યુનિટી પણ મળી હતી। તો આવી જ રીતે કોઈ ઓપોર્ચ્યુનિટી મળ્યા પછી જ્યારે ખુશ થઈને આપણને જે આશીર્વાદ આપે છે એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે। હું અમિત લિંબાચિયા, સ્વર્ગ કમ્યુનિટી કેર સંસ્થાનો સંચાલક અને સ્થાપક।